એક બાજુ ભાવનગર વન વિભાગ વનરંગ કાર્યક્રમ 2015 દ્વારા પોતાની વાહવાહી કરવામાં વ્યસ્ત છે, ત્યારે બીજી બાજુ ભાવનગર શહેરના નવા બંદર રોડ પર આવેલા એક નાળામાંથી મોટી સંખ્યામાં બરણીઓમાં પૂરેલી હાલતમાં સાપ મળી આવતા ચકચાર મચી ગઈ છે। આ અંગે માહિતી મળતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં તપાસ કરતા સાપ ભરેલી 10 કરતા વધુ બરણીઓ મળી આવી હતી। જોકે આ સાપોને અહીં કોણ ફેંકી ગયું તે તપાસનો વિષય છે। એક તરફ સાપ પકડવાનો ધંધો કરનારા વ્યક્તિઓ દ્વારા રહેણાંક મકાનમાંથી સાપ પકડ્યા બાદ તેને ગેરકાયદેસર ગોંધી રાખી બાદમાં અહીં ફેંકી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે, તો બીજી તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે ભાવનગરમાં આવી રીતે સાપ પકડી ફોરેસ્ટની રહેમનજર હેઠળ તસ્કરી કરવામાં આવે છે। 2 થી 4 સાપનો મૃતદેહ મળેલો છે અને તે પાણીમાં કોઈ ડબ્બાની અંદર પેક ડબ્બા નાખીને વીવી ગયું છે, એના હિસાબે પાણીમાં ઓલું થઈને મરી ગયા છે। ડબ્બા તો છે લગભગ 10 થી 12 ડબ્બા છે અને કોઈ મૂકવા આવ્યું હશે અને એવું બની શક્યું હોય કે મૂકવા આવ્યું હોય ને જે બિન અનુભવી માણસ હોય મૂકવા આવ્યો હોય ને ઢાંકણું ખોલી ન શક્યો હોય, એના હિસાબે કંઈક સાપ અંદરની અંદર રહી ગયા હોય પાણીમાં ઘા કરી દીધું એવું બની જાય। લગભગ 40 થી 50 બરણીઓમાં સાપ બધા અહીંયા કોઈ ઘા કરી ગયેલું છે ગઈ રાત્રે, અને એમાં અત્યારે લગભગ બધા જીવતા હતા। એમાં 2-4 બરણીઓ તો અમે ખોલીને પણ જોઈ, એમાં બિચારા મરી ગયા હતા।